આજે ભાદરવી પૂનમના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને પૂનમને લઈને અનેક સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પરથી 2 ટ્રકોમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડીવી ચિત્રા સહિતના સ્ટાફે લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે લીંબડીની પાણસીણા પાસેની રાધિકા હોટલ પાસે અચાનક દરોડો પાડી બંને ટ્રકોમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે આ દરોડામાં વિદેશી દારૂની 22,000થી પણ વધારે બોટલો કબજે કરી કુલ 1.11 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે બંને ટ્રક ડ્રાઈવરને અટકાયતમાં લઈને કુલ 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા મોદી સરકાર આગળ વધી રહી છે। ત્યારે વન નેશન વન ઇલેક્શન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે પીએમની આગેવાની હેઠળની કેબિનેટે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું, જેના પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો। ત્યારે હવે આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ હોવાથી રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે।